નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપાલી વણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ડીસા તાલુકાના જૂના ડીસા ગામમાં 7 વર્ષની બાળકી સાથે અશ્લીલ હરકત કરવાના કેસમાં પોલીસે આરોપીનું સરઘસ કાઢી ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કર્યું છે. શાળા નજીક દુકાન ચલાવતા મંજૂર જાનુભાઈ મેમણે શાળાએ જતી બાળકીને ખેંચીને શારીરિક અડપલા કર્યા હતા. બાળકીએ ઘરે જઈને પિતાને આ અંગે જાણ કરી હતી. પિતાએ તરત જ ડીસા રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ડીસા રૂરલ પીઆઈ એમ કે વિંછોડાના માર્ગદર્શન હેઠળ પોલીસે ત્વરિત કાર્યવાહી કરી આરોપીની ધરપકડ કરી હતી. આરોપી વિરુદ્ધ પોક્સો એક્ટ સહિતની કલમની હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. ગુરુવારે પોલીસે આરોપીનું સરઘસ કાઢી ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કર્યું હતું. આ સમયે મોટી સંખ્યામાં ગ્રામજનો એકત્રિત થયા હતા. લોકોએ આરોપી પર ભારે રોષ વ્યક્ત કર્યો હતો. જૂના ડીસા મેમણ સમાજના પ્રમુખ રફીકભાઈ મેમણે આ ઘટનાને વખોડી કાઢી છે. તેમણે જણાવ્યું કે સમગ્ર મેમણ સમાજ આ કૃત્યની વિરુદ્ધ છે. સમાજના લોકો આરોપીને કડક સજા થાય તેવી માંગ કરી રહ્યા છે. ગ્રામજનો પણ આરોપી સામે કડક કાનૂની કાર્યવાહીની માંગણી કરી રહ્યા છે.